હવે આપણે જોઈશું વાહકતા. તો સેકન્ડ ટોપિક વાહકતા. વાહકતા એટલે શું? જેને જી વડે દર્શાવવામાં આવે છે. વાહકતા એટલે કે અવરોધ આરના વ્યસ્તને વાહકતા કહે છે. એટલે કે જી બરાબર 1/r. અને આપણે જાણીએ છીએ કે જ્યાં આર બરાબર ρl અપોન એ છે. આર બરાબર શું? ρl અપોન એ. માટે વાહકતા જી બરાબર એ અપોન ρl. ક્લિયર? એ અપોન શું કહેવાય? ρl. તો અહીં જી બરાબર 1/ρ ઇન્ટુ એ અપોન એલ લખી શકું. તો જ્યાં 1/ρ એને કહીશું આપણે વિશિષ્ટ વાહકતા, જેને કહીશું કે કપ્પા. શું કહીશું? કે કપ્પા. 1/ρ એટલે કે અવરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે. અવરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહે છે. અવરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે. તો અહીં વાહકતાનો એકમ, વાહકતા જીનો એકમો ખાસ યાદ રાખવાના. તો તેનો એસઆઈ એકમ સિમેન્સ છે, જેને એસ વડે દર્શાવાય. વાહકતાનો એસઆઈ એકમ સિમેન્સ છે, જેને એસ વડે દર્શાવાય. અથવા અવરોધ આરનો વ્યસ્ત થઈએ, આરનો એકમ ઓમ, તો એકમ બીજો શું બને? ઓમ ઇનવર્સ. ઓમ ઇનવર્સને શું કહેવાય? મોહમાયા. મોહ. શું કહેવામાં આવશે? મોહ કહેવામાં આવે છે. તો વિશિષ્ટ વાહકતાનો એકમ શું થાય? તો વિશિષ્ટ વાહકતાને અહીંયા આપણે લખી દઈએ કે જી બરાબર કે કપ્પા. કપ્પાનું ઉપરનું કેનું માથું થોડું ઊંચું હોય, લીટું, બરાબર. તો કે કપ્પા ઇઝ ઇક્વલ ટુ વિશિષ્ટ વાહકતા. તો વિશિષ્ટ વાહકતા બરાબર જી ઇન્ટુ એલ અપોન એ. ક્લિયર? જી એટલે શું? જી એટલે મેળવેલી વાહકતા અથવા મળેલી વાહકતા. અને એલ અપોન એને કહેવાય કોષ અચળાંક. એલ અપોન એને કોષ અચળાંક કહેવામાં આવે છે. તો હવે અહીં આપણે એકમ મૂકી દઈએ વાહકતાનો. તો એસઆઈ એકમ શું હતો? સિમેન્સ. તો વિશિષ્ટ વાહકતા, વિશિષ્ટ વાહકતા કેનો એકમ, તો કેનો એકમ સિમેન્સ મીટર ઇનવર્સ લખી શકાય. કારણ કે સિમેન્સ મીટર અપોન મીટર સ્ક્વેર, એટલે 1 મીટર બાકી રહે. અથવા સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. પણ આઈયુપીએસસી દ્વારા એવી ભલામણ કરવામાં આવી કે વાહકતા, વિશિષ્ટ વાહકતા કે માટે વાહકતા શબ્દ વાપરવો. આઈયુપીએસસી દ્વારા ભલામણ કરી આપણા જેવાને કે આઈયુપીએસસી દ્વારા વિશિષ્ટ વાહકતાને વાહકતા
શબ્દ તરીકે વાપરવો, આવી તેમને ભલામણ કરી. તો વિશિષ્ટ વાહકતા એટલે શું? વિશિષ્ટ વાહકતા એટલે કે એકમ લંબાઈ 1 મીટર અને એકમ આડછેદ નું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર 1 મીટર સ્ક્વેર ધરાવતા વાહકની વાહકતાને વિશિષ્ટ વાહકતા કહે છે. તો અહીંયા આપણે વાહકતા ટોપિક જોઈએ. તો વાહકતા એટલે શું? અવરોધારના વ્યસ્તની વાહકતા કહે છે. માટે G બરાબર 1/r. R એટલે ρl/a. ક્લિયર? અને 1/ρ ને આપણે શું કહ્યું? તો 1/ρ ને કહેવામાં આવશે વિશિષ્ટ વાહકતા, જેને કે કપ્પા વડે દર્શાવાય. માટે વિશિષ્ટ વાહકતા, તો વાહકતાનો SI એકમ સિમેન્સ છે અને અવરોધ ઉપરથી ઓમ ઇન્વર્સ અથવા તો મો. માટે G બરાબર કે બરાબર A/L. માટે કે કપ્પાને વિશિષ્ટ વાહકતાને સૂત્રનો કરતા બનાવી દે તો G ગુણ્યા L/A. L/A ને કહેવાય વાહકતા માપવાના સાધનનો કોષ અચળાંક. G એટલે મેળવેલી વાહકતા છે. G નો SI એકમ સિમેન્સ છે. માટે વિશિષ્ટ વાહકતાનો એકમ સિમેન્સ મીટર ઇન્વર્સ અથવા તો સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ બને. ક્લિયર? અને વિશિષ્ટ વાહકતા માટે IUPAC માટે ભલામણ કરી વિશિષ્ટ ના લખો, એકલું વાહકતા લખો તો પણ હાલે. તો અહીં વિશિષ્ટ વાહકતા એટલે શું? તો એકમ લંબાઈ 1 મીટર અને એકમ આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર ધરાવતા વાહકની વાહકતાને કહેવામાં આવશે વિશિષ્ટ વાહકતા કહે છે. તો આપણે એક સિમેન્સ મીટર ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 100 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ થાય. માટે એક સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 0.01 સિમેન્સ મીટર ઇન્વર્સ. ક્લિયર? હવે આપણે વાહક પદાર્થોનું વર્ગીકરણ કરીશું. તો જુદા જુદા વાહક પદાર્થોની અહીં વાહકતામાં ઘણો મોટો તફાવત જોવા મળતો હોય છે. જેમ કે કોપર અને એલ્યુમિનિયમની વાહકતાની સરખામણી કરીએ તો કોપર કરતાં એલ્યુમિનિયમની વિદ્યુત વાહકતા બમણી છે. વિદ્યુત પ્રવાહનું વહન બમણું કરી શકે. કોણ? એલ્યુમિનિયમ. તો વાહક પદાર્થોનું વર્ગીકરણની વાત કરીએ તો જુદા જુદા પદાર્થોની વાહકતામાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. આધાર કોના ઉપર હોય? પદાર્થના સ્વભાવ ઉપર. કેટલીક વખત વાહકતાની ઉપર દબાણ અને તાપમાનના પરિબળની પણ અસર થતી હોય છે. તેના કારણે પણ વાહકતામાં ફેરફાર જોવા મળે છે. તો અહીં વાહકતાનો આધાર એ પદાર્થના સ્વભાવ પર ઉપરાંત તાપમાન અને દબાણ જેવા પરિબળો એ પદાર્થના વિદ્યુત વહન પર અસર કરે છે. તો અહીં વાહક પદાર્થોનું 3 પ્રકારમાં વર્ગીકરણ થાય છે.
એક છે સુવાહકો કે જેમની વિદ્યુત વાહકતા વધુ હોય, વિદ્યુત વાહકતા વધુ હોય તેને સુવાહકો કહે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે ધાતુ અને મિશ્ર ધાતુઓ, નંબર 2 અધાતુ તત્વો જેમાં કાર્બન બ્લેક અને ગ્રેફાઇટ. અને ત્રીજું એ અધાત્વીય કાર્બનિક પોલિમર, અધાત્વીય કાર્બનિક પોલિમર. કેટલાક કાર્બનિક પોલિમર હાલના સમયમાં વધુ પ્રમાણમાં ઉપયોગી બનતા હોય છે, જે ખૂબ જ સારી ધાતુઓ કરતાં પણ વિદ્યુત વાહકતા ધરાવતા હોય છે. આવા પોલિમરની અંદર પોલીએસિટિલીન જેની ફિલ્મ બેટરીની અંદર વપરાય, ખૂબ જ લચકદાર, ફ્લેક્સિબલ હોય, ગોળ પીંડું કરીને ખીચા મૂકી શકાય તેવી, બરાબર. પછી પોલીએનિલીન, પોલીપાયરોલ, પોલીથાયોફિન. તો આ બધા પોલિમર પદાર્થો છે અને આ પોલિમર પદાર્થો એ સારી વિદ્યુત વાહકતા ધરાવે છે. નંબર 2 અવાહકો કે જેમની વાહકતા ખૂબ જ ઓછી હોય, ખૂબ જ ઓછું વિદ્યુતનું વહન કરે તેને અવાહકો કહે છે. ઉદાહરણ તરીકે કાચ અને સિરામિક. જે ખૂબ જ ઓછી વાહકતા ધરાવતા હોવાથી અવાહકો છે. નંબર 3 અર્ધવાહકો. અર્ધવાહકો જેવા કે સિલિકોન, જર્મેનિયમ, ડોપિંગ કરેલો સિલિકોન, ડોપિંગ એટલે કે સિલિકોન સામાન્ય ટેમ્પરેચરે અવાહક હોય છે, પણ સિલિકોનની સ્ફટિક રચનામાં ઇલેક્ટ્રોન ધનિક પરમાણુ અથવા ઇલેક્ટ્રોન ઉણપ પરમાણુ ઉમેરવાથી તેની વાહકતા વધી જાય અને એ સુવાહકોની જેમ વર્તે, તો એને કહેવાય ડોપિંગ કહેવાય. ક્લિયર? અને આ ડોપિંગનો ઉપયોગ એ ડાયોડ બનાવવામાં થતો હોય, રેક્ટિફાઈડ ડાયોડ ને એ બધું બનાવવામાં. ક્લિયર? તો ડોપિંગ કરેલો સિલિકોન, ગેલિયમ આર્સેનાઇડ, તો અહીં આ જે પદાર્થો છે આ પદાર્થોની વાહકતા એ સુવાહકો અને અવાહકોની વચ્ચે હોય છે, એટલે એને કહી દીધું અર્ધવાહકો. શું કહેવામાં આવશે? આને અર્ધવાહકો. તો અહીં આપણે અવરોધની વાત કરી, તો કેટલાક પદાર્થો એવા છે કે જેમનો અવરોધ શૂન્ય હોય. તો અવરોધ શૂન્ય હોય, અવરોધકતા શૂન્ય હોય, તો તેવા પદાર્થની વાહકતા ખૂબ જ વધારે હોય છે. તો આવા પદાર્થોને
અતિ સુવાહકો કહેવામાં આવે છે, જેને સુપર કંડક્ટર પણ કહે છે. તો અતિ સુવાહક કોને કહેવાય? અતિ સુવાહક. તો અતિ સુવાહક એટલે કે જે પદાર્થની અવરોધકતા શૂન્ય હોય તથા તેમની વાહકતા ખૂબ જ વધુ હોય તો તેને અતિ સુવાહક કહે છે. તો તેને અતિ સુવાહક કહેવામાં આવે છે. તો કેટલીક ધાતુઓ અને મિશ્ર ધાતુઓ નીચા તાપમાને એટલે કે 0 થી 15 કેલ્વિન તાપમાને અતિ સુવાહક બને છે, અતિ સુવાહક ગણાતી હતી. પણ ધાતુ અને મિશ્ર ધાતુઓ ખૂબ જ નીચું તાપમાન કહ્યું ત્યારે અતિ સુવાહક હોય છે. એટલે સુપર કંડક્ટર બનાવવા ખૂબ જ મુશ્કેલ છે. જો સુપર કંડક્ટર બનાવી શકતા હોય તો ઘણા બધા પ્રોબ્લેમ ઇલેક્ટ્રિસિટીના પૂરા થઈ જાય. કારણ કે એક સ્થાનેથી બીજા સ્થાન ઉપર જ્યારે વીજ પ્રવાહનું વહન કરતા હોય, સપ્લાય કરતા હોય ત્યારે કેટલીક ઉર્જાનો અહીં ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય. એટલે સુપર કંડક્ટરો જો બનાવી શકાતા હોય તો મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. સિરામિક પદાર્થો અને મિશ્રિત ઓક્સાઇડ જે ઊંચા તાપમાને 150 કેલ્વિને અતિ સુવાહક બને છે. તો આ થયો અતિ સુવાહકો. તો આપણે અહીં ધાત્વિક વાહકની વાત કરીએ તો ધાત્વિક વાહક ઉપર અસર કરતા પરિબળ. તો ધાતુમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? ઇલેક્ટ્રોન દ્વારા. તો એને કહેવામાં આવશે ઇલેક્ટ્રોનીય વહન પણ કહી શકાય. તો નવો ટોપિક, ધાત્વિક અથવા ઇલેક્ટ્રોનીય વહન પર અસર કરતા પરિબળો. તો પરિબળની અંદર સૌથી પહેલું ધાતુનું બંધારણ. અને તેનો સ્વભાવ, પ્રકૃતિ કેવી છે તેના ઉપર આધાર રાખે. ધાતુનું ઇલેક્ટ્રોનીય બંધારણ કેવું છે તેના ઉપર આધાર રાખે. ધાતુની સ્ફટિક રચના કયા પ્રકારની છે, બરાબર, એના ઉપર પણ આધાર રાખે. એફસીસી છે, બીસીસી છે, કયા પ્રકારની રચના, સીસીપી રચનાની સ્ફટિક રચના છે તો એના બંધારણ ઉપર અને તેના સ્વભાવ ઉપર આધાર રાખે. બીજું છે સંયોજકતા, ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ પરમાણુ. તો દરેક પરમાણુની સંયોજકતા કોષમાંથી કેટલા ઇલેક્ટ્રોન મળી શકે તે મુજબ
તે ઇલેક્ટ્રોનીય વહન કરે છે. ત્રીજું તાપમાન. આપણે કહ્યું કે તાપમાન વધતું હોય છે, તો તાપમાન વધે તો વિદ્યુતનું વહન ઘટે. કેમ ઘટે? કારણ કે તાપમાન વધતું હોય તો અહીંયા સમજવા માટે આ રીતે કે આ કર્નેલ હતા બધા, અહીંયાથી ઇલેક્ટ્રોન આ રીતે રેખીય ગતિ કરતા કરતા એક છેડેથી શું થાય, દાખલ થાય અને બીજા છેડેથી બહાર નીકળી જાય. પણ તાપમાન વધવાને કારણે આ આઇટમોને ઉર્જા મળે અને આ કર્નલોને ઉર્જા મળતા તે કર્નલ એના સ્થાન ઉપર શું કરે, કંપન કરે, આંદોલન કરે, વાઇબ્રેશન કરે. વાઇબ્રેશન કરતા હોય તો ઉપર નીચે જાય તો એના કારણે આ ઇલેક્ટ્રોનના વહનનો જે પાથ છે એ પાથ બ્લોક થાય, જે વહનનો માર્ગ છે એ બ્લોક થાય. બરાબર. જ્યાં સુધી આ વચ્ચે આવી ગયો હોય, ના ખસે ત્યાં સુધી ઇલેક્ટ્રોન આગળ જઈ શકે નહીં. નીચે પાછો બેસે એટલે ઇલેક્ટ્રોન જતો રહે. એટલે અહીંયા તાપમાન વધવાથી વિદ્યુતનું વહન શું થાય, ઓછું થતું હોય છે. તો આ થઈ ઇલેક્ટ્રોનીય વાહકતા. હવે આયનીય વાહકતા. તો આયનીય વાહકતાની વાત કરીએ તો શુદ્ધ પાણીમાં H+ અને OH- આયનની સાંદ્રતા 10⁻⁷ મોલર છે. એટલે આયનોની માત્રા ખૂબ જ ઓછી છે. આથી શુદ્ધ પાણી વિદ્યુતનું મંદ વાહક છે. એની વાહકતા લગભગ 3.5 ગુણ્યા 10⁻⁵ સિમેન્સ મીટર ઇનવર્સ છે. પાણીની વાહકતા કેટલી છે? તો 3.5 ગુણ્યા 10⁻⁵ સિમેન્સ મીટર ઇનવર્સ છે. તો આયનીય વાહકતા ક્યારે વધે? કે જ્યારે કોઈ વિદ્યુત વિભાજ્ય પદાર્થને દ્રાવણમાં ઓગાળવામાં આવે અને તેના આયનીકરણથી આયનો ઉત્પન્ન થાય અને તે ઉત્પન્ન થયેલા આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય તો તેને કહેવામાં આવશે આયનીય વાહકતા કહે છે. આયનીય વાહકતા એટલે કે વિદ્યુત વિભાજ્ય પદાર્થને દ્રાવણમાં ઓગાળતા તેમના આયનીકરણથી ઉત્પન્ન થયેલા આયનો દ્વારા દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે, જેને આયનીય વાહકતા કહે છે. તો આયનીય વાહકતા ઉપર અસર કરતા હવે પરિબળ જોઈશું. તો આયનીય વાહકતા પર અસર કરતા પરિબળો. આયનીય વાહકતા પર અસર કરતા પરિબળો. તો આયનીય વાહકતા ઉપર અસર કરતા પરિબળોમાં સૌથી પહેલા
વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ. હવે વિદ્યુત વિભાજ્ય કેવા પ્રકારનો છે? પ્રબળ છે, નિર્બળ છે? ક્લિયર? એ મુજબ તેમાં આયનો ઉત્પન્ન થાય. એટલે કે કોના ઉપર આધાર રાખે? પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય પર આધારિત છે. નંબર 2, ઉત્પન્ન થયેલા આયનનું કદ અને દ્રાવક સાથેનું સોલ્વેશન. મેં તમને હમણાં જ ઉદાહરણ આપીને સમજાવ્યું હતું NaCl નું. ક્લિયર? NaClમાં Na+ આયન ભલે કદમાં નાનો હોય, ક્લિયર, પણ એની આસપાસ પાણીના અણુઓ જોડાય અને એ જોડાવાને કારણે તે હાઇડ્રેટેડ આયન બની જાય. બરાબર? દ્રાવક સાથે જોડાયેલો આયન બને, એની ત્રિજ્યા ખૂબ જ મોટી થાય, એટલે એનું કદ વધી જાય, એટલે એની વાહકતા ઓછી થાય. આમ જોઈએ તો લિથિયમ સૌથી નાનો કદમાં છે, તો એની વાહકતા વધુ હોવી જોઈએ Na+ કરતાં, પણ એની ઓછી છે Na+ કરતાં પણ. કારણ કે Na+ ની આજુબાજુ જેટલા પાણીના અણુ વીંટળાય તેના કરતાં Li+ ઉપર ખૂબ જ વધારે પ્રમાણમાં H2O ના અણુઓ જોડાય. પરિણામે તે હાઇડ્રેટેડ આયનની ત્રિજ્યા Na+ કરતાં ખૂબ જ વધુ હોય છે. માટે અહીં સોલ્વેશન પણ અગત્યનો ભાગ ભજવે છે. નંબર 2, દ્રાવકનો સ્વભાવ અને તેની સ્નિગ્ધતા, વિસ્કોસિટી. હવે પ્રવાહી કેવો છે દ્રાવક? વધુ ઘટ્ટ છે કે એકદમ પતલો છે? પતલો ઓછો હોય તો આયનો ફાસ્ટ દોડી શકે એમાં. ઘટ્ટ હોય વિસ્કોસિટી તો એ ધીમેથી દોડે. જેમ કે મડ હોય અને એની અંદર તમને દોડવાનું કે કંપમાંથી, મડમાંથી, તો તમે ધીમેથી દોડી શકો. પગ જ બહાર ના નીકળે, એક ઊંચો કરીને પકડીને બીજો મૂકવો પડે, ત્યારે ધીમે ધીમે આગળ વધાય. પણ જો નદીની અંદર દોડવાનું કે થોડું પાણી હોય તો ફટાક દઈને દોડીને બીજા છેડે પહોંચી જાઓ, પણ મડમાંથી પસાર થવું હોય તો મુશ્કેલ થાય. એટલે એના જેવું છે અહીંયા સેમ, કે સ્નિગ્ધતા એ પણ એક અસર કરતું પરિબળ છે. નંબર 4, વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. તો વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા વધુ હોય, આયનો વધુ મળે તો વાહકતા વધારે હોય. કેટલીક વખતે વધારે પડતી સાંદ્રતા પણ વિદ્યુતના વહનમાં અવરોધરૂપ બને. કોણ બની જાય? આયનો. ક્લિયર? તો અહીં વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. અને 5મું પરિબળ તાપમાન છે. તાપમાન બધાને નચાવે ઉર્જા આપીને, બરાબર? સીધી લાઈનમાં જતા હોય અને ટેમ્પરેચર આપી દો એટલે એમના કંપન ચાલુ થઈ જાય, આંદોલન કરે, એટલે એની મુવમેન્ટ શું થાય? બધાની બદલાઈ જાય, એટલે વાહકતા પર અસર થાય છે. તો અહીં આયનીય દ્રાવણનો અવરોધ, આયનીય દ્રાવણના અવરોધનું માપન. તો કોઈ પણ અજ્ઞાત અવરોધ હોય તો એનું ચોક્કસ માપન વેસ્ટર્ન બ્રિજ સાધનની મદદથી નક્કી કરી શકાય. આ નવો ટોપિક છે કે અજ્ઞાત અવરોધનું ચોક્કસ માપન એ વેસ્ટર્ન બ્રિજ સાધનની મદદથી કરી શકાય. પણ અહીં આયનીય દ્રાવણોના અવરોધના માપન માટે 2 પરિબળો જવાબદાર બને. 2 સમસ્યાઓ ઉદ્ભવે, 2 પ્રોબ્લેમ થાય. બરાબર? આયનીય
દ્રાવણના અવરોધના માપનમાં બે સમસ્યાઓ ઉદ્ભવે છે. પહેલી સમસ્યા, દ્રાવણની અંદર ડાયરેક્ટ ડીસી પ્રવાહ નાખી દઈએ સીધો, તો સીધો પ્રવાહ નાખી દો તો વિદ્યુત વિભાજન થઈ જાય, એનોડ કેથોડ ઉપર રિએક્શન થઈ જાય અને વિદ્યુત વિભાજનનો ગુણ નષ્ટ થઈ જાય. બરાબર. કોઈક વાયુ સ્વરૂપે નીકળી જાય, કોઈક ધાતુ સ્વરૂપે છૂટો પડી જાય. એટલે ડાયરેક્ટ ડીસી પ્રવાહ દાખલ કરવામાં પ્રોબ્લેમ ઉત્પન્ન થાય. એટલે કે ડીસી પ્રવાહ સીધો દ્રાવણમાં દાખલ કરવાથી વિદ્યુત વિભાજ્ય નું રાસાયણિક સંગઠન બદલાઈ જાય. અને બીજી સમસ્યા એ છે કે આયનીય દ્રાવણ છે. વિસ્ટમ બ્રિજ હોય તો ધાતુનો સળિયો જોડીને તમે એને લગાવી શકો. ક્લિયર? એટલે કે અહીં બીજી સમસ્યા એ વિસ્ટન બ્રિજ સાધન સાથે ધાત્વીય વાયર જોડાય છે અને વાયર જોડીને આપણે એનો અવરોધ માપી શકીએ છીએ સાધનનો. તો આ બંને સમસ્યાનું પણ નિવારણ થઈ શક્યું. બરાબર. આ બંને શોધી સમસ્યા હતું તો એનું નિવારણ પણ થઈ શક્યું. નિવારણમાં ઓપ્શન કરી નાખ્યું કે અલ્ટરનેટ પ્રવાહ પસાર કરો, એસી, ઉલટ સુલટ. બરાબર. ઉલટ સુલટ એસી પ્રવાહ, અલ્ટરનેટ પ્રવાહ. બરાબર. એસી પ્રવાહ દ્રાવણમાં દાખલ કરવો. અને વિસ્ટન બ્રિજ માટે અહીંયા તારની જરૂર પડે જોડવા માટે, તો એની પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. તો તેની જગ્યાએ અહીંયા શું વાપરવામાં આવે? તારની જગ્યાએ વાહકતા કોષ. શું વાપરવાનો? વાહકતા કોષ. અને એ વાહકતા કોષની મદદથી આપણે દ્રાવણનો અવરોધ માપી શકીએ અલ્ટરનેટ પ્રવાહ દાખલ કરીને. તો આપણે વાહકતા કોષ દ્વારા શું માપીશું? અવરોધ. તો વાહકતા કોષની અંદર બે પ્રકારના વાપરી શકાય. એક અહીંયા આપણે બે વિદ્યુત ધ્રુવો મૂકી દઈશું પ્લેટિનમના. અને પ્લેટિનમ બ્લેન્કનો ડોર ચડાવેલી પીટીની પટ્ટી. અને અહીંયા આપણે દ્રાવણ ભરી દઈએ જે વિદ્યુત વિભાજનનું લેવાનું છે. આ છે પ્લેટિનાઇઝ પ્લેટિનમ.
એટલે આ બંનેનું આડછેદ અને તેમની વચ્ચે શું હોય? અંતર. અને એની વચ્ચે શું ભરવામાં આવે? દ્રાવણ. એની વચ્ચે શું ભરવાનું? દ્રાવણ. અને આ બે છેડા બહાર નીકળ્યા એને આપણે વેસ્ટર્ન બીજ સર્કિટની સાથે શું કરી દેવાનું? જોડી દેવાનું અવરોધ સાથે. એટલે આનો પણ અવરોધ આપણે માપી શકીએ. અથવા આ રીતે અહીંયાથી દ્રાવણ ઉમેરવાનું. અહીંયા આપણે પ્લેટિનમના બે ધ્રુવો મૂકીએ. બરાબર. પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલ પ્લેટિનમ બંને બાજુ સેમ. અને આ એમનું શું છે? એકમ આડછેદ ધરાવ એનું ક્ષેત્રફળ. આ એનું શું થશે? ક્ષેત્રફળ. અને આ પ્લેટિનમ બહાર નીકળે તાર. હવે આ જે વાયર નીકળ્યા એ વાયરને આપણે સર્કિટમાં જોડી દેવાનું દ્રાવણનો અવરોધ માપવા માટે. ક્લિયર? આ એની શું બનશે? લંબાઈ. બે પ્લેટિનમના ધ્રુવો વચ્ચેનું અંતર. અને આ અંતરની વચ્ચે શું ભરવામાં આવશે? દ્રાવણ. એટલે જે દ્રાવણ ભરો છો એ દ્રાવણ આનું શું બની જાય? આડછેદ દ્રાવણ માટેનો બની જાય. અને આ બે ધ્રુવો વચ્ચેનું અંતર એ દ્રાવણ માટેનું અંતર બને. અને પછી આપણે એના ઉપરથી શું શોધી શકીએ? અવરોધ શોધી શકાય. તો અહીં બે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો કે જેમના આડછેદનું ક્ષેત્રફળ એ તથા બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર L છે. આ બંને વિદ્યુત ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરવામાં આવે છે. આ આયનીય દ્રાવણનો આડછેદ એ અને વિદ્યુત ધ્રુવો વચ્ચેનું આયનીય આડછેદ એ અને દ્રાવણનું અંતર L થશે. એટલે જે વિદ્યુત ધ્રુવ માટે મૂકેલી પોઝિશન હતી એ પોઝિશન બધી કોના માટે થઈ જશે? દ્રાવણ માટે થઈ જશે. માટે અવરોધ R is equal to rho L upon A. ક્લિયર?
રો એલ અપોન એ. તો એલ અપોન એ, એલ અપોન એ ને કહેવાય કોષ અચળાંક. એલ અપોન એ ને કોષ અચળાંક કહે છે. જેને જી સ્ટાર વડે દર્શાવાય. શાના વડે દર્શાવાય? જી સ્ટાર વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર? બાકી આગળ જોઈએ. તો અહીંયા આપણે કહ્યું કે એલ અપોન એ એને જે કહેવામાં આવશે કોષ અચળાંક. એલ આપણે બે વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર માપી લઈએ અને વિદ્યુત ધ્રુવનો આડછેદનું ક્ષેત્રફળ, એટલે આપણને એલ અપોન એનું મૂલ્ય મળી જાય. પણ અહીંયા એવું કહે છે કે અહીં જે મૂલ્ય મળશે એલ અપોન એનું એ ચોક્કસ માપન કરેલું મળતું નથી. તો એલ અપોન એનું ચોક્કસ માપન મેળવવું હોય તો તમારે ચોક્કસ વિદ્યુત વિભાજ્યની વાહકતા જાણતા હોવા જોઈએ. અને એ વાહકતાના મૂલ્યની મદદથી તમે રેફરન્સ બુકોમાંથી તે વાહકતા માટેના, તે વિદ્યુત વિભાજ્ય માટેના કોષ અચળાંકનું મૂલ્ય મેળવી શકો છો. એટલે આપણે શું મેળવવી પડે? વાહકતા. તો વાહકતા માટે અહીં આપણે જાણીએ છીએ કે કે વિશિષ્ટ વાહકતા, વાહકતા ઇઝ ઇક્વલ ટુ 1/ρ હતું. તો 1/ρ હોવાથી ρ બરાબર શું થઈ જાય? 1/k. ρ બરાબર શું થઈ જાય? 1/k. તો અહીંયા મૂકી દઈએ તો R બરાબર અને L અપોન એ એટલે શું? જી સ્ટાર. તો જી સ્ટાર અપોન કે. કે એટલે વાહકતા. કે મતલબ શું થશે? વાહકતા. માટે કોષ અચળાંક કેટલો? તો કોષ અચળાંક જી સ્ટાર બરાબર આર કે. આર એટલે અવરોધ. ક્લિયર? જેનું તમે વેસ્ટર્ન બ્રિજની મદદથી માપન કરેલું છે. કે એટલે કે વાહકતા. તમે જે વિદ્યુત વિભાજ્ય લીધો છે તે વાહકતા જે તે સાંદ્રતાએ કેટલી હશે, તો એ જે તે સાંદ્રતાએ વાહકતાનું મૂલ્ય આપણે રેફરન્સ બુકમાંથી લેવાનું અને મેળવેલા સાધનના અવરોધને તે સાંદ્રતાએ વિદ્યુત વિભાજ્યની વાહકતા સાથે ગુણી દો એટલે આપણને સીધો મળી જશે કોષ અચળાંક. શું મળી જશે? કોષ અચળાંક મળતો હોય છે. ક્લિયર? એટલે આપણે જે કોષ બનાવ્યો, બરાબર, કે જે વાહકતા કોષ હતો એ વાહકતા કોષને સર્કિટ સાથે જોડી દેવાનો. બરાબર? બે અવરોધ લીધેલા હોય ચોક્કસ ફિક્સ કરેલા, એની સાથે અજ્ઞાત અવરોધ તરીકે વાહકતા કોષ મૂકી દો. બરાબર? અને એક ફ્લેક્સિબલ હોય, બરાબર, એની મુવમેન્ટ આગી પાછી કરીને તમે શોધી શકો છો. તે આપણે જોઈએ હવે આગળ. હવે આપણે વાહકતા કોષના અવરોધનું વિસ્ટન બ્રિજની મદદથી માપન કરીએ. અવરોધનું માપન. તો વિસ્ટન બ્રિજ દ્વારા અવરોધનું માપન કરવું છે. તો અહીંયા આપણે જોડી દઈશું વાહકતા કોષ. બરાબર? અહીંયા આપણે એક ચલિત અવરોધ રાખીશું, વેરિયેબલ અવરોધ. બરાબર? અહીંયા ફિક્સ અવરોધ મૂકીશું અને અહીંયા અવરોધ થયો કે ના થયો, ઓછો થયો, વધ્યો ઘટ્યો તેની સૂચક મૂકીશું.
આ અવરોધ જે ચલ અવરોધ છે R1, વાહકતા કોષ જેનો અવરોધ અજ્ઞાત છે તે R2, આ બંને અવરોધ R3 અને R4 જ્ઞાત છે. હવે આની ઉપર એક આંદોલક મૂકી દઈએ. આંદોલક મૂકી દઈશું Q. આંદોલક એટલે કે અહીંયાથી એસી પ્રવાહ સ્ત્રોત મળે, એસી પ્રવાહ શક્તિ કે જે પ્રતિ સેકન્ડ 550 થી 5000 સાયકલ્સ શ્રવણ આવૃત્તિનો સ્ત્રોત છે. અને આ છે ચલ અવરોધ. અને આ સૂચક છે, સંસૂચક. હેડફોન હોઈ શકે કે બીજું કોઈ ઇલેક્ટ્રોનિય સાધન. અને આ R4. બરાબર. હેડફોન કાનમાં ભરાઈ દેવાનો અને અહીંયાથી આંદોલકમાંથી શું કરવાનો, પ્રવાહ પસાર કરો અને અહીંયા અવરોધ સેટ કરતા જાઓ. બરાબર. એક સમય એવો આવશે કે હેડફોનમાં અવાજ આવશે નહીં, એટલે વિસ્ટમ બ્રિજ સાથે તે પ્રવાહ કેવો બની જાય, સંતુલિત બની જાય. અને ત્યારે સંતુલિત બને ત્યારે અજ્ઞાત અવરોધ R2 શોધી શકાય. આ તો ફિક્સ છે. R2 અને R3 તો તમને આપી દીધેલા એ પહેલેથી. હવે અહીંયાથી વીજ પ્રવાહનું જે અવરોધ છે એ અવરોધનું માપન કરવા માટે અહીંયા શું લગાવી દીધો, આંદોલક, જે અલ્ટરનેટ એસી પ્રવાહ. હવે એ પ્રતિ સેકન્ડે કેટલા શ્રવણ આવૃત્તિનો સ્ત્રોત છે, તો 550 થી 5000 સાયકલનો. અને અહીંયા અવરોધ ચલ છે, વારા પરથી બદલવાનો, 100, 200, 300, 400, 500 મૂકતા ગયા. અને અહીંયા કાનમાં હેડફોન સાંભળી મ્યુઝિક સાંભળતા જાઓ એટલે અવાજ આવે. એક સમય એવો આવશે કે અહીં સંસૂચકમાંથી કોઈ પ્રવાહ વહેતો અટકી જાય. એટલે મીટર મૂક્યું હોય તો મીટર એનું કોણાવર્તન કરતું શું થાય, અટકી જાય, ઝીરો થઈ જાય. અને ઝીરો થઈ જાય એટલે અહીં વિસ્ટમ બ્રિજનો અવરોધ એ આની સાથે કેવો થઈ ગયો, સંતુલિત થઈ ગયો. પરિણામે આપણને વાહકતા કોષનો R3 મળી જાય. કયો, R2. એટલે કે R1 R4 upon R3. બરાબર. વિસ્ટમ બ્રિજની અંદર ફિઝિક્સમાં તમે જાણો છો સામસામેના અવરોધનો ગુણાકાર ભાગ્યા R3. તો એના ઉપરથી તમને અવરોધનું માપન કરી શકો. હવે આપણે મોલર વાહકતા વિશે જોઈશું. મોલર વાહકતા તો જુદા જુદા વિદ્યુત વિભાજ્યને એક જ પ્રકારના દ્રાવકની અંદર બનાવેલા અલગ અલગ દ્રાવણોની વાહકતા એ જુદી જુદી મળે છે. તો અહીં જુદા જુદા વિદ્યુત વિભાજ્યો ને એક જ પ્રકારના દ્રાવકમાં બનાવેલા અલગ અલગ દ્રાવણોની વાહકતા જુદી જુદી મળે છે.
એટલે કે આપણે KCl, NaCl, MgCl2, K2SO4 તો આવા જુદા જુદા વિદ્યુત વિભાજ્યને આપણે એક જ પ્રકારના પાણીની અંદર લઈએ, દ્રાવક તરીકે પાણી લઈએ અને બધા અલગ અલગ દ્રાવણ બનાવીએ. તો આ અલગ અલગ બનાવેલા દ્રાવણોની વાહકતાનું માપન કરીએ તો એ વાહકતાના મૂલ્યો જુદા જુદા મળતા હોય છે. આમ થવાનું કારણ શું? આમ થવાના કારણોમાં નંબર 1, ઉત્પન્ન થયેલા આયનો પરનો વીજભાર. કોક +2 છે, કોક +1 છે, કોક +3 છે, અલગ અલગ વીજભાર છે. અને આયનનું કદ, બીજું પરિબળ, આયનોના કદ પણ જુદા જુદા હોય. નંબર 3, વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. અને નંબર 4, વિદ્યુત દબાણની અસર હેઠળ આયનોનું સ્થાનાંતર. આ 4 પરિબળોને કારણે આપણને વાહકતા જુદી જુદી મળે છે. તો આવા દ્રાવણોની વાહકતા માટે અહીં મોલર વાહકતા રજૂ કરવી એ વધુ અર્થસભર બનતો હોય છે. તો આવા દ્રાવણોની વાહકતા ને મોલર વાહકતા સ્વરૂપે રજૂ કરવું વધુ અર્થસભર છે. તો જેને આ રીતે દર્શાવાય, કેપિટલ લેમ્ડા, આને કહેવાય મોલર વાહકતા. તો કેપિટલ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ K/C. K એટલે કે વિશિષ્ટ વાહકતા અથવા વાહકતા, જેનો એકમ સિમેન્સ મીટર ઇન્વર્સ છે. C એટલે કે સાંદ્રતા, મોલ પ્રતિ મીટર ક્યુબ છે. માટે અહીં મોલર વાહકતાનો એકમ કેપિટલ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ શું બની જાય? સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. અથવા જો આને આપણે સેન્ટીમીટરમાં લઈએ અને આને આપણે શેમાં કન્વર્ટ કરી દઈએ? સેન્ટીમીટર ક્યુબમાં, તો કેપિટલ લેમ્ડા m ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ 1000/C. તો સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ બની જશે. ક્લિયર? પણ એ 1000 વડે ગુણવું પડે, એટલે મોલ પ્રતિ મીટર ક્યુબની જગ્યાએ મોલ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ કરી નાખે. ઓકે, તો 1 સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 10⁴ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. એટલે આ સૂત્ર પણ ખાસ અગત્યનું છે એક્ઝામ્પલ માટે, આ પણ અગત્યનું છે. ક્લિયર? એટલે સાંદ્રતા કઈ પરિસ્થિતિમાં આપીએ? મોલ પ્રતિ લીટર આપીએ કે મોલ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ? બરાબર. વાહકતા શેમાં આપીએ? મોલ પ્રતિ મીટર, સિમેન્સ પ્રતિ મીટર આપી છે, તો એ પ્રમાણે આ સૂત્ર વાપરવાનું.